હેલો એન્ડ નમસ્કાર ટુ એવરી સ્ટુડન્ટ. આજના લેક્ચરમાં આપણે શરૂઆત કરીશું સ્વાધ્યાય 4.3 એટલે કે આ ચેપ્ટરની સૌથી છેલ્લી રીત, જેનું નામ છે ચલિત સરેરાશની રીત. હવે વિદ્યાર્થી મિત્રો, જ્યારે પણ આપણે શરૂઆત કરીએ છીએ એની પહેલા થોડું ડિસ્ક્રિપ્શન ધ્યાનથી સાંભળી લો. આ સ્વાધ્યાયની અંદર આ રીતની અંદર ટોટલ 3 પ્રકારની રીત બીજી છે. એટલે કે ચલિત સરેરાશમાં 3 રીત થશે: 3 વર્ષીય, 4 વર્ષીય અને 5 વર્ષીય. જેમાં 3 વર્ષીય અને 5 વર્ષીય એક સમાન છે, પરંતુ 4 વર્ષીય અલગ રહેશે. જો 3 વર્ષીય આવડશે તો 5 વર્ષીય તમને આવડશે જ. પણ 4 વર્ષીય સરળ છે, અઘરી નથી, પણ એ આપણે અલગ રીતે કરીશું. તો ચલો આજના લેક્ચરની શરૂઆત કરીએ. ચેપ્ટર 4 જે આપણું સામયિક શ્રેણી છે, જેમાં 4.3 આજે આપણે કરવાના છીએ સમ નંબર 1 એન્ડ સમ નંબર 2. સ્વાધ્યાય 4.3 ના દાખલા નંબર 1. એક કંપનીના વેચાણ 10 લાખ રૂપિયામાં નીચેની માહિતી પરથી 3 વર્ષીય ચલિત સરેરાશ વડે વલણ મેળવો. કોઈ પણ દાખલો ગણો તો પેલા નક્કી કરો કઈ રીત છે. જો ચલિત સરેરાશ છે તો એની અંદર નક્કી કરો કે 3 વર્ષીય છે, 4 વર્ષીય છે કે 5 વર્ષીય છે. અહીંયા આપેલું છે 3 વર્ષીય, તો દાખલો આપણે કરીશું 3 વર્ષીય. અહીંયા વર્ષ આપેલા છે 2006 થી 2015 અને વેચાણ તમને આપેલું છે. ચલો આ રીતે કંઈક આપણે ખાના બનાવવાના છે. પહેલું વર્ષ, બીજું સમય ટી. એટલું ઇમ્પોર્ટન્ટ નથી, બનાવવું હોય તો ઠીક છે, ન બનાવવું હોય તો કઈ જરૂર છે નહીં. બીજું આપણને વાય આપેલું છે સાપેક્ષ ચલ. ખાસ યાદ રાખવાનું છે, 2 ખાના બનાવવાના છે. પહેલા ખાનામાં સરવાળો, બીજા ખાનામાં સરેરાશ. ક્લિયર? હવે દાખલાને પહેલા શાંતિથી તમે જોજો કઈ રીતે દાખલો ગણાય છે. આ એક દાખલો આવડી જશે તો તમને 5 વર્ષીય પણ આવડી જશે. શું કહ્યું છે? 3 વર્ષનો ચલિત સરવાળો. 3 વર્ષ એટલે કયા કયા? 1, 2 અને 3. ચલો કેલ્સીની અંદર કરો. 3 + 4 + 8. જવાબ કેટલો આવ્યો? 15. તો એ બરાબર મધ્યમ વર્ષમાં લખવાનું. તો આપણે અહીંયા લખાય 3 + 4 + 8. જવાબ કેટલો આવ્યો આપણો? તો જવાબ આવ્યો આપણો 15. તો ઉપર થઈ જશે ડેશ. ક્લિયર? અને 3 વર્ષમાં ફિક્સ જ છે. ઉપર 1 વર્ષ અને નીચે 1 વર્ષમાં ડેશ લગાવી દેવાનો. હવે આ જે જવાબ આવ્યો એ આપણે લખીશું નીચેની લાઈનમાં 15. હવે ઉપરથી 1 વર્ષ માઇનસ કરવાનું, એટલે કરવાનું -3 અને નીચે 1 વર્ષ પ્લસ કરવાનું, એટલે થાય +6. તો કેલ્સીમાં તમે કરો 15 - 3 +6 એટલે જવાબ તમારો આવે 18. કેટલું સરળ છે. બસ હવે એ જ આપણે ચાલુ રાખવાનું છે. એ 18 ને આપણે નીચે લખવાના છે. લખી દીધા 18. ઉપરથી 1 માઇનસ કરવાનું, નીચે 1 પ્લસ કરવાનું. તો માઇનસ કરીશું 4 અને પ્લસ કરીશું આપણે 7. તો જવાબ કેટલો આવે છે? તો કરો 18 - 4 + 7. તો જવાબ આવે આપણો 21. ફરીથી એ જ 21 ને આપણે નીચે લખવાના છે. માઇનસ કરવાનું છે ઉપરથી 1 વર્ષ અને પ્લસ કરવાનું છે નીચેનું 1 વર્ષ. 11. ચલો કરીએ આપણે. -8, 21 - 8 + 11. જવાબ આવશે આપણો 24. એ જ 24 ને નીચે લખો. ઉપરથી 1 વર્ષ માઇનસ કરો, નીચેથી 1 વર્ષ પ્લસ કરો. તો 24 - 6 + 9 એટલે જવાબ આવશે 27. એ જ 27 ને સ્ટુડન્ટ્સ લખો નીચે. ઉપરથી માઇનસ કરો 1 વર્ષ એટલે -7, નીચે 1 પ્લસ કરો 10. તો 27 - 7 + 10 જવાબ આવશે 30. ચલો એ જ 30 ને આપણે નીચે લખીશું. -11 + 14. તો 30 - 11 + 14 આન્સર આવશે તમારો 33. એ જ 33 ને તમારે લખવાના છે નીચે. માઇનસ કરવાનું છે ઉપરના વર્ષની સંખ્યા, નીચે કરવાનું છે પ્લસ. તો -9 + 12. જવાબ તમારો આવશે વિદ્યાર્થી મિત્રો 36.
હવે ઉપરથી આપણે એક માઇનસ તો કરી શકીએ, પણ નીચે ત્રીજું વર્ષ છે આપણી પાસે પ્લસ કરવા નથી, એટલે હવે આગળ કેલ્ક્યુલેશન થશે નહીં. હવે આ ગણતરી તમને સમજમાં આવે એટલા માટે આપણે આ રીતે કરી હતી. એક્ઝામમાં આવી કોઈ ચેકચાક આપણે કરવાની નથી. સમજાઈ ગયું? તમે તમારી રીતે પેન્સિલથી આ રીતે વર્ક કરી શકો છો, પણ રફ કરી દેવાનું. ચલો માઇનસ, અહીંયા પણ શું આવી જશે? માઇનસ કહેતા કે ડેશ મૂકી દીધો. હવે આપણને જે પણ ટોટલ મળેલા છે એ 3 વર્ષના મળેલા છે. તો બસ જે પણ સંખ્યા છે એને આપણે ભાગ્યા કરી નાખવાની છે 3. 15 ભાગ્યા 3 તો કેટલા જવાબ આવશે? 5 તરી 15. અને અહીંયા તમે જોઈ શકો છો બધાની વચ્ચે કેટલા છે? 3 નો ડિસ્ટન્સ છે. એટલે આમે તે સંખ્યા 3 વડે ભાગશો ને એટલે તમને ક્રમશઃ રકમ જ મળશે. 18 ભાગ્યા 3 તો કેટલો જવાબ આવે? 6 તરી 18. 21 ભાગ્યા 3 તો જવાબ કેટલો આવે? 7. 24 ભાગ્યા 3 તો 8 તરી 24. 27 તો જવાબ કેટલો આવશે? 9. 30 ભાગ્યા 3 કરો તો જવાબ કેટલો આવે? 10. 33 ભાગ્યા 3 તો જવાબ આવે 11. અને 36 તો 12 તરીને 36. બસ દાખલો તમારો અહીંયા થઈ ગયો પૂરો. આટલો જ સરળ દાખલો છે. 3 વર્ષીયમાં ખાલી ગણતરી આપણે સરવાળામાં ધ્યાન રાખવાની છે. 3 વર્ષીય તો ડિવાઈડ કેટલા કરી દેવાના છે આપણે? 3. ચલો આગળનો દાખલો આપણે વધીએ છીએ. શું કહ્યું છે? એક કંપનીના શેરના વર્ષ 2016 દરમિયાન સરેરાશ માસિક બંધ ભાવની માહિતી નીચેના કોષ્ટકમાં આપેલી છે. 4 માસના ચલિત સરેરાશ વડે વલણ મેળવો. જુલાઈ 2022માં પૂછાયેલો આ દાખલો છે. સ્પષ્ટ કહી દીધું છે 4 માસીય. હવે ખાસ યાદ રાખવાનું છે આપણે કે 4 વર્ષીય કીધું હોય, 4 માસીય કીધું હોય, સપ્તાહ કીધું હોય તો બધાનો મતલબ કેવો થશે? એક સમાન જ થશે. તમારે માસ આપેલા છે તો માસ લખીશું, વર્ષ આપેલું તો વર્ષ લખીશું, સપ્તાહ આપેલા છે તો સપ્તાહ લખીશું. જાન્યુઆરી થી ડિસેમ્બર સુધીની આપણને વાત આપેલી છે તો આપણે અહીંયા લખી નાખ્યા માસ, સમય લખી નાખ્યો છે, શેરના ભાવ લખી નાખ્યા છે, 4 માસીય ચલિત સરવાળો, 4 માસીય ચલિત સરેરાશ. પણ એની વચ્ચે એક કોલમ આપણે એડ કરવાનું છે, બબ્બેની કિંમતનો સરવાળો. અને બીજું ઇમ્પોર્ટન્ટ છે કે 4 વર્ષીય જ્યારે આપણે દાખલો ગણીએ ત્યારે ફરજિયાત બધાની વચ્ચે એક એક લાઈન તમારે સ્કીપ કરવાની છે. સર એવું કેમ? તો જુઓ, કોઈ પણ એકી સંખ્યામાં વર્ષ હોય એટલે કે 3 વર્ષીય આપણે દાખલો ગણ્યો તો એ કિંમત આપણે મધ્યમ વર્ષમાં લખતા હતા, એટલે કે આની મધ્ય વર્ષ કયું થાય? 2 થાય. પણ હું જ્યારે વાત કરું કે 4 વર્ષીયની, 4 વર્ષીયની જો હું વાત કરું તો એમાં મધ્યમ વર્ષ કયું થાય? તો એનું મધ્યમ વર્ષ થાય 2 અને 3 ની વચ્ચે. તો 2 અને 3 ની વચ્ચે આ જે જગ્યા આપેલી છે ને ત્યાં આપણે એનો જવાબ લખીશું. 5 વર્ષીયમાં કેવું હોય? તો કે એનું મધ્યમ વર્ષ પણ શક્ય છે, તો એમાં લાઈન છોડવાની જરૂર નથી. કેમ? ત્રીજું વર્ષ એનું મધ્યમ વર્ષ થાય, તો એમાં આપણે લાઈન નથી છોડવાની. 3 વર્ષીયમાં લાઈન નથી છોડવાની. કેમ? તો એનું મધ્યમ વર્ષ મળે. સીધી ભાષામાં એકી સંખ્યામાં તમને મધ્ય કિંમત મળે, પરંતુ બેકી સંખ્યામાં મધ્ય કિંમત મળે નહીં. એટલા માટે આપણે શું કરવું પડતું હોય છે? લાઈન છોડવી પડતી હોય છે. ખાસ ઇમ્પોર્ટન્ટ, ખૂબ જ અગત્યનું છે આપણા માટે કે તમારે લોકોને જ્યારે પણ બેકી સંખ્યા એટલે 4 વર્ષે કીધું એટલે લાઈન છોડવાની, 3 વર્ષે 5 વર્ષીયમાં લાઈન છોડવાની આપણે જરૂર નથી. દાખલો કરતા હતા એ રીતે જ કરવાનો છે. 4 માસીય કીધું હોય તો 4 માસનો આપણે સરવાળો કરવાનો છે. 1 2 3 4. પણ લખવાનું ક્યાં છે? તો લખવાનું આપણે છે હંમેશા બીજા અને ત્રીજા મહિનાની અંદર. કમ્પ્લીટ. ચલો તો લખવાની આપણે શરૂઆત કરીએ. અક્ષર થોડા નાના નીકાળજો જેથી કરીને એક જ લાઈનની અંદર લખી શકાય. 253, 231, 350 પ્લસ 261. બધાનો સરવાળો ક્યાં લખવાનો છે? તો કે બીજા અને ત્રીજા વર્ષની વચ્ચે. કેમ? તો કે એ આપણું મધ્યમ વર્ષ થાય. કરીએ આપણે કેલ્સીમાં. 253 પ્લસ 231 પ્લસ 350 પ્લસ 261. જવાબ કેટલો આવ્યો? 1095.
તમારે અહીંયા બાજુમાં જ લખવાનું છે. મારી પાસે અહીંયા જગ્યા નથી એટલે હું અહીંયા લખું છું 1095. તમારે એ જ લાઈનમાં લખવાનું છે, ખાસ યાદ રાખજો. હવે એ 1095 ને એક લાઈન છોડીને નીચે એટલે કે અહીંયા લખી દેવાનું છે 1095. આ 2 વર્ષની વચ્ચે. કેમ એવું? તો કે હવે જુઓ 1, 2, 3 અને 4. 4 વર્ષનું મધ્યમ વર્ષ કયું થાય? અહીંયા થાય. માટે આપણે અહીંયા લખીશું. સિસ્ટમ આપણે જેમ 3 વર્ષીયમાં કરતા હતા ને તે મુજબ જ ઉપરથી પહેલું વર્ષ માઇનસ કરવાનું એટલે શું થાય? -253. અને નીચે એક પ્લસ કરીશું એટલે કેટલા થાય? 262. ચલો તો 1095 માઇનસ 253 પ્લસ 262. જવાબ કેટલો આવશે? 1104. એ જ 1104 એક લાઈન છોડીને લખવાનું છે 1104. કરતા કઈ રીતે? ઉપરથી એક વર્ષ માઇનસ કરીશું -231, નીચે એક વર્ષ પ્લસ કરીશું +266. તો કરો -231 પ્લસ 266. તો જવાબ આવશે 1139. એ જ 1139 આપણે અહીં મૂકવાના છે 1139. ઉપરથી એક વર્ષ માઇનસ કરવાનું છે એટલે -350 પ્લસ આપણે કરવાનું છે 263. તો અહીં આપણે કરશું +263. તો 1139 -350 પ્લસ 263. જવાબ આવે છે 1052. તો અહીં આપણે લખીશું 1052. ચલો એ જ 1052 આપણે અહીંયા લખીશું. માઇનસ કેટલા કરીશું? માઇનસ કરીશું 261 અને પ્લસ આપણે કરીશું 261. તો -261 અને પ્લસ 261. તો જવાબ તો એનો એ જ રહેશે. કેટલો? 1052. નેક્સ્ટ 1052 માઇનસ કેટલા કરવાના છે આપણે? -262 કરવાના છે. તો -262 અને પ્લસ કરીશું આપણે 281. ચલો 1052 -262 પ્લસ 281 એટલે 1071. એ જ અહીંયા આપણે લખીશું 1071 માઇનસ કેટલા છે? 266. તો અહીંયા કરી દઈશું -266 અને નીચેથી આપણે એક રકમ કરી દઈશું પ્લસ એટલે +278. તો 1071 -266 પ્લસ 278. જવાબ આવશે 1083. એ જ અહીંયા લખવાનું છે. એક જ મેથડ, એક જ પેટર્ન. ઉપરથી માઇનસ કરતા જાઓ અને નીચેથી એક રકમ પ્લસ કરતા જાઓ. -263 પ્લસ 278. 1083 -263 પ્લસ 278. જવાબ આવે 1098. એ જ 1098 આપણે અહીં લખીશું. માઇનસ ઉપરથી એક 261 અને પ્લસ કરીશું નીચે એક સંખ્યા 272. -261 પ્લસ 272. જવાબ આવશે 1109. હવે આગળ લખવાની જરૂર નથી. કેમ? તો કે આપણે ઉપરથી એક સંખ્યા તો માઇનસ કરી શકીશું પણ 1, 2, 3 શું ચોથું વર્ષ છે પ્લસ કરવા માટે? નથી. તો હવે આગળ આપણે ગણતરી થશે નહીં. કમ્પ્લીટ. તો આ રીતે આખી ગણતરી તમારે કરવાની છે 4 વર્ષીયમાં. એકદમ સરળ છે. દાખલો પાછો એક વખત રિપીટ કરશો તો તમને ખ્યાલ આવી જશે. ચલો હવે શું કરવાનું છે વિદ્યાર્થી મિત્રો? તો હવે જે આપણને સરવાળો મળ્યો છે 1095 1104 એ બંનેનો સરવાળો આપણે અહીં લખવાનો છે. તો અહીંયા વચ્ચેની લાઈનમાં લખીશું 1095 પ્લસ 1104. 4 વર્ષનો સરવાળો પ્લસ 4 વર્ષનો સરવાળો. તો અહીંયા લખાય 1095 પ્લસ 1104. તો જવાબ કેટલો આવે છે? 2199. હવે આ બંનેનો સરવાળો વચ્ચેની લાઈનમાં લખવાનો 1104 પ્લસ 1139. તો જવાબ કેટલો મળે?
1104 પ્લસ 1139, તો જવાબ મળે આપણને 2243. ખાસ સ્ટુડન્ટ્સ તમે લોકો કેલ્સીમાં સાથે સાથે ગણતરી કરતા જજો. 1139 પ્લસ 1052, 1139 પ્લસ 1052 એટલે જવાબ આવશે 2191. ત્યાર પછી 1052 પ્લસ 1052, 1052 પ્લસ 1052 એટલે જવાબ આવે 2104. કમ્પ્લીટ અહીંયા સુધી. હવે 1052 અને 1071, તો અહીંયા આપણે લખીશું 1052. એ કયા લખ્યા આપણે? તો કે અહીંયા જે હતા ને એ, અને નીચે કઈ સંખ્યા છે? તો કે નીચે આપણને સંખ્યા મળે 1071, તો એ આપણે બંને પ્લસ કરવાની છે. 1071, તો 1052 પ્લસ 1071, તો જવાબ મળશે 2123. હવે આ બંનેનો સરવાળો 1071 પ્લસ 1083, 1071 પ્લસ 1083 એટલે જવાબ આવશે 2154. ચલો ફરીથી આ બંનેનો સરવાળો 1083 પ્લસ 1098, જવાબ આવે છે 2181. બરોબર, કમેન્ટમાં લખતા જજો સાથે સાથે. 2181, 1098 પ્લસ 1109, 22, 1098 પ્લસ 1109, તો જવાબ કેટલો મળ્યો આપણને? 2207. કમ્પ્લીટ. આ વર્ષની અંદર આપણે કરી દેશું ડેશ. અહીંયા આપણે કરી દેશું ડેશ. ચલો એ જ રીતે આપણે અહીંયા કરી દેશું ડેશ. કમ્પ્લીટ. ખ્યાલ આવી ગયો? 4 વર્ષનો સરવાળો કરવાનો, એનું મધ્યમ વર્ષ અહીંયા આવશે તો ત્યાં એનો જવાબ લખવાનો, પછી એ બે જે જવાબ મળ્યો એ તમારે એનો સરવાળો કરવાનો. આને કહેવાય બબ્બેની જોડનો સરવાળો. હવે સ્ટુડન્ટ્સ 1095 એ 4 વર્ષનું છે, 1104 એ 4 વર્ષનું છે. તો આ બંનેનો સરવાળો કરીએ તો 2199 કેટલા વર્ષનું મળ્યું આપણને? તો કે 8 વર્ષનું મળ્યું. તો ડિવાઈડ આપણે કરવાના છે 8. એટલે ખાસ યાદ રાખજો, 4 વર્ષીયમાં ડિવાઈડ 4 નહીં થાય, ડિવાઈડ 8 જ થશે. 2243 ભાગ્યા 8, 2191 ભાગ્યા 8, બધાના છેદમાં લખી નાખવાના છે 8. 2104 ભાગ્યા 8. ચલો પહેલા આટલાની ગણતરી કરીએ આપણે. 2199 ભાગ્યા 8, જવાબ આવશે 274.875. તો લખવું હોય તો 88 પણ લખી શકાય. 2243 ભાગ્યા 8 એટલે આવશે 280 375, તો 280 પોઈન્ટ તમારે 38 પણ લખી શકાય. 2191 ભાગ્યા 8 તો 273 પોઈન્ટ 3 ડિજિટ છે તો એને 2 ડિજિટમાં આપણે કન્વર્ટ કર્યા છે. 875 આવે છે એટલે આપણે લખી નાખ્યા 88. 2104 ભાગ્યા 8, જવાબ મળશે 263. કમ્પ્લીટ. ચલો આગળ વધીએ. આને પણ આપણે ડિવાઈડ કરવાના છે 8 વડે. 2123 ભાગ્યા 8, 2154 ભાગ્યા 8, 2181 ભાગ્યા 8, 2207 ભાગ્યા 8. અહીંયા આપણે કરી દઈશું ડેશ. ચલો બધાનો આપણે ભાગાકાર કરવાનો છે, તો કેલ્સીમાં શરૂઆત કરી દો. 2123 ભાગ્યા 8 એટલે 265.38, 265.38. 2154 ભાગ્યા 8 તો જવાબ આવશે 269.25. 2181 ભાગ્યા 8 તો જવાબ આવશે 272.63. 2207 ભાગ્યા 8 તો જવાબ આવશે 275.45.
88 કમ્પ્લીટ. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમારો દાખલો થઈ જાય છે પૂરો. 4 વર્ષીય છે, ખાસ યાદ રાખજો 4 વર્ષીય જે દાખલો છે એ આપણા માટે ખૂબ મહત્વનો રહેતો હોય છે. કારણ કે 3 વર્ષીય 5 વર્ષીય તો બહુ સિમ્પલ હોય છે. 4 વર્ષીયની અંદર તમારે ખાલી ધ્યાન રાખવાનું છે, એક એક લાઈન ફરજિયાત છોડવાની છે. શક્ય હોય તો દાખલો એક જ પેજની અંદર તમારે ગણવાનો રહેશે, જેથી કરીને તમે પેજ ફેરવો તો ક્યાંય ભૂલ ન પડે. આપણી પાસે જગ્યા ઓછી છે એટલે 2 પેજમાં કરેલો છે, પણ સમજમાં આવવો જોઈએ આપણા માટે. 4 વર્ષ છે તો 1 2 3 4 4 વર્ષનો સરવાળો કર્યો, એનું જે મધ્યમ વર્ષ છે ત્યાં એનો જવાબ લખ્યો, પછી ઉપરથી એક રકમ કટ કરી, નીચે એક રકમ પ્લસ કરી, તો એનું મધ્યમ વર્ષ થયું અહીંયા, એ જવાબ લખ્યો આપણે અહીંયા. આ બંનેનો સરવાળો લખવાનો છે મધ્યમ વર્ષમાં, અને એ જે જવાબ મળે એને કરી નાખવાના છે ભાગ્યા 8, કારણ કે 4 + 4 કેટલા થાય? 8 થાય. તો બસ આજના લેક્ચરની અંદર આપણે જે બે મહત્વની રીત શીખ્યા છે, 3 વર્ષીય અને 4 વર્ષીય, ખાસ આજના લેક્ચરની અંદર જે મેથડ કરાવી છે એ તમે ખાસ જરૂરથી પ્રેક્ટિસ કરજો. અને ડિસ્ક્રિપ્શનની અંદર તમને લોકોને ચેપ્ટરનું આ જે અત્યારે દાખલા ગણાવ્યા છે એની PDF મળી જશે, સાથે પ્રેક્ટિસ શીટની પણ તમને નીચે લિંક આપેલી છે, તો ત્યાં જઈને જરૂરથી પ્રેક્ટિસ કરજો. બાકીનું આપણે નેક્સ્ટ સેશનમાં જોઈશું. ત્યાં સુધી બાય, હેવ અ નાઇસ ડે.